ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારો અમારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. બા અહીંયા બનાવે છે સ્નેહના ટિફિન માટે શાક. બા કેવાનું શાક? બા જય શ્રી કૃષ્ણ. કેવાનું શાક બનાવો છો? બટાકાનું શાક છે સ્નેહ માટે. અને સ્નેહ આજ છે ને ઉઠી ગયો છે. એને આજે સાંજે વહેલો હોઈ ગયો હતો ને, તો આજે વહેલો ઉઠી ગયો છે. જો ઉઠાડવા નથી પડ્યો, આજે ઉઠી ગયો એમને એમ. જય માતાજી. જો આપણે ચા પાણી રેડી છે, આપણે પી લઈએ હવે ચા પાણી. મસ્ત મજાના ચા પાણી પી લઈ. તમારે પીવા હોય તો આવી જાઓ. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છીએ અહીંયા. અત્યારે જોવો સવારનું વાતાવરણ જોવા કેમ છે. બાકી સવારનું વાતાવરણ એને મસ્ત મજાનું ગુલાબી ઠંડી પડે છે. હમણાં તો ઠંડી પડે છે જોરદાર. Whisper truth as they flow down, and their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms of solitude I am found. Oh, whispering pines, sing me your tune. Caught in the rhythm, stars and the moon. Teach me the language of rustling leaves. તો મિત્રો હવે જવું છે આપણે દૂધ લેવા. તો આપણે આવી ગયા છીએ દૂધ લેવા દાદા પાસે દુકાનમાં. દાદા લાવો પૈસા અને બિસ્કિટ. તો આપણે દૂધ લેતા આવીએ. હાલો દાદા લાવો મસ્ત મજાના બિસ્કિટ ગલુડિયા માટે. હાલો તો આવી ગયા છે દૂધ માટે પૈસા અને ગલોડિયા માટે બિસ્કિટ. જો મસ્ત મજાના પાર્લે જે બિસ્કિટ આવી ગયા છે ગલોડિયા માટે. તો આપણે જઈએ ગલોડિયાને બિસ્કિટ ખવડાવતા આવીએ અને દૂધ લેતા આવીએ. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 ને. આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહ કમ્પ્લીટ થઈ ગયો છે ને આપણે એને સ્કૂલે મૂકતા આવીએ. ને રેડી થઈ ગયો ભાઈ? હાવ હાલો જાવ. હાલો 8:30 ને માથે થઈ ગયો. હાલો આપણે ગાડી ભગાડવી જો આજ.
આજ બધા આવી ગયા, આપણે લેટ છે. લાવ હાલો ટ્રેક્ટર ભગાડો. હું ભૂલાઈ ગયું? હે એટલે ઉંદેડા ઉપાડી ગયા હે રાતે. હાલો હવે તો હાલ. એ શું લે હે? નથી નથી હવે નથી, હવે પાછા લઈ આવશો ને ત્યાં દેખો. જો હાલો હાલો બધાને ટાટા કહી દો. હાલો બોર હવે નથી, પૂરા થઈ ગયા, હવે પછી લઈ. મિત્રો વાગી ગયા છે સવારના 11 ને આપણે જવું છે અત્યારે ખંભાળિયા. તો હવે નીકળીએ ખંભાળિયા. મળ્યા ખંભાળિયામાં. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. તો મિત્રો આપણે ખંભાળિયા ગયા હતા ને ખંભાળિયાથી આવતા રહ્યા છીએ ને વાગી ગયા છે અત્યારે 3. આપણે 3 વાગે એવા મોડું થઈ ગયું ખંભાળિયાથી આવવામાં, અને હવે બેઠા છીએ જમવા. જો જમવામાં આજે છે ને આજે છે શાક છે રીંગણાનું, રીંગણું ટમેટું, બીજું નહીં પાલકની ભાજી ને રીંગણું ટમેટું, છાશ ને રોટલી. ના પવન આવશે ઠંડો વગેરે. આમાં છે રોટલી કા રોટલી ને છાશ. ચાલો જમી લઈએ હવે. આપણે એકવાર ભૂખ લાગી છે તો જોરદાર. હવે તો મિત્રો વાગી ગયા છે 4:30 ને આપણે આવી ગયા છીએ સ્નેહને તેડવા. તો સ્નેહની સ્કૂલ બસ હજી આવી નથી, તો આપણે અહીંયા એની વાત જોઈ છે. જો આ બાજુથી આવશે, હજી ટાઈમ થતો આવે છે એટલે હવે આવશે. તો મિત્રો સ્નેહ સ્કૂલેથી આવી ગયો છે, અને જો એનો ભાઈબંધ ને બે જાય છે. આ તારો ભાઈબંધ છે? હે શું નામ છે એનું? હે મિતલો. તમે બે શું ભણ્યા હતા આજ? કેવાનું પેપર છે કાલે? ગણિતનું. તારે ભાઈબંધ? તો તારે ગણિતનું હશે ને, અને આને આસપાસનું એમ. જો ગાડી ડાયરેક્ટ આવી ગઈ આજના. આમ હે આજ કોઈ ના ઉતાર્યા, બધા ભેગા.
હે ફોટો પણ આમાં હે બોટલ છે એવું જ ઢાંકણું હોય બીજું કેવું હોય આ બોટલ છે ને એવું જ ઢાંકણું મગાય એ ખાલી એનો એ લોકોએ ફોટો જોઈને મગાવ્યું હે હે દેખાડું ને ઘરે જઈને જોઈ લેજે હા કેની ગાડી છે એ ગાડી કેની હે હે કોણ ન્યારી હે કેશુભાઈ કેને ખબર મિત્રો વાગી ગયા છે 5 ને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા આજે ચા પાણી આપણે લેટ છે આપણે બપોરે મોડું ખાધું હતું ને અત્યારે બપોરે 5 વાગી ગયા છે તો જો બા ને દાદાએ તો ચા પી લીધો તમે ચા પી લીધો ને હવે આપણે બાકી છે તો આપણે પી લઈએ ચા પાણી અને સ્નેહ કરે છે લેસન તો મિત્રો વાગી ગયા છે સાંજના 8 ને આપણે આવી ગયા છીએ જમવા અને જમવામાં આજે છે ને કાયમ કરતાં અલગ બનાવ્યું છે આજે છે ને બટેકા પૌવાનો પ્રોગ્રામ બનાવ્યો છે સાંજે થોડીક વાર વિચાર મેમાં ચાલ્યો દાળ ભાત બનાવવાનો ખીચડી બનાવવાનો અને પછી છેલ્લે આવીને ઉતર્યું બટેકા પૌવા ઉપર ત્યાં જઈને ઊભું રહ્યું છે તો જો બનાવ્યા છે મસ્ત મજાના બટેકા પૌવા અને દાદા જમીને વયા ગયા છે દુકાનમાં અને સ્નેહ જો જમે છે સ્નેહ બટેકા પૌવા કેવા બન્યા ભાઈ મસ્તીના બન્યા એમ તને ભાઈવા એમ બહુ ભાઈવા એમ તો બટાકા પાવ આમાં શું છે માંડવીના બી ડુંગળી બધું નાખ્યું લાગે હું સેવ ને ટમેટા બટેકા પૌવા ને બટેકા પૌવા તો જો આપણે આવી ગયા છે આપણા પાણામાં બટેકા પૌવા ઉડાડવાનું કામ કરવું સ્નેહનું કામ તો એવું જ હોય ને એને અડધું ખાવાનું હોય ને અડધું ઉડાડવાનું હોય હવે ચમચી તો તને ભાવે શું બી ના ભાવે નહીં કાંઈ વાંધો નહીં હાલો તો મિત્રો આપણે બટાકા પૌવા ખાઈ લઈ લાગી છે ભૂખ હવે તો આપણે બટાકા પૌવા ખાઈ લઈ તો મિત્રો આપણે મસ્ત મજાના બટાકા પૌવા ખાઈ લીધા છે અને જો સ્નેહ અહીંયા કંઈક કરે છે લેસન બેસન કરે છે શું કરશો સ્નેહ તો મોરપીંછ ગોતે છે અને સ્નેહ બટેકા પૌવા ખાઈ લે સ્નેહ બે નીકળ્યા બે નીકળી ગયા બધું ગોતી લીધું હવે બધું મૂકી દે પાછું થેલામાં બધું હરખું હો ને હા તો મિત્રો આપણે મસ્ત મજાના બટેકા પૌવા ખાઈ લીધા છે ને અને આવી ગયા છે ને હવે જવું છે આપણે દુકાનમાં તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ કાલે મળીએ એક નવા વિડીયોમાં જય દ્વારકાધીશ